એક તરફ દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લાખોની સંખ્યામાં વિકાસના નામે વૃક્ષોનું નિકંદન પણ થઈ રહ્યું છે. દેશના અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં મહાનગરપાલિકાઓ દ્વારા આજરોજ વૃક્ષારોપણનો આગ્રહ કરાઈ રહ્યો છે, તેમજ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવા સમયે 15 વર્ષના સમયમાં લાખો વૃક્ષોને જળમૂળથી એટલે કે તેનું નિકંદન કરવામાં આવ્યું છે. ત્યારે બ્રિજ અન્ય વિકાસના કામો માટે ગત વર્ષ સરકાર દ્વારા એક આરટીઆઈના જવાબમાં દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોના વિકાસ માટે હાઈવે તેમજ અનેક શહેરોના વિકાસ માટે જે નડતરરૂપ વૃક્ષો હતા તેને કાપી નાખવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. કાયદા મુજબ જળમૂળથી વૃક્ષો કાપવા ઉપર હજારોથી લાખોનો દંડ અને સજાની જોગવાઈ છે. ત્યારે સરકાર ખુદ વૃક્ષોને ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની જગ્યાએ તેને કાપી દેતી હોય છે. સામાન્ય જનતા જો વૃક્ષો કાપતી હોય તો તેને દંડ ભરવો પડે છે, પરંતુ જ્યારે સરકાર કાપે તો તેના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી. વૃક્ષો વાવણીની જગ્યાએ તેને કાપવામાં સરકાર વધુ કાર્યરત હોય તેવું દેખાઈ રહ્યું છે. પર્યાવરણ દિવસે શહેર અને રાજ્યની જનતાને વૃક્ષો લગાવવા જોઈએ, પરંતુ તેની સાથે તેનું વર્ષો સુધી જતન કરવું પડે. ત્યારે એક વૃક્ષને મોટું થવામાં 10 વર્ષ જેટલો સમય લાગે છે. જ્યારે આ વૃક્ષનું નિકંદન થતું હોય ત્યારે વૃક્ષ પ્રેમીઓને ચોક્કસથી દુઃખ પણ થતું હોય છે.